પૂર્ણાની મહિલા સાથે વકીલનો બળાત્કાર, પતિ સાથે છૂટાછેડા લેવા માટે પીડિતાએ વકીલ છાયાણીનો સંપર્ક કર્યો હતો. પૂર્ણા પોલીસ દ્વારા વકીલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ. પૂર્ણાની પરિણીતાને બુલેટ પર બેસાડી કુરસદના ફાર્મ હાઉસમાં લઈ જઈ એડવોકેટે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે વકીલ આસ્તિક છાયાણી સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. મળતી વિગતો પ્રમાણે પૂર્ણામાં રહેતા 18 વર્ષીય પ્રિયાબેન નામ બદલ્યું છે. મૂળ અમરેલીના વતની છે. 6 માસ પહેલા તેમણે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. પતિ સાથે છૂટાછેડા લેવા મિત્ર હસ્તક એડવોકેટ આસ્તિક છાયાણીનો સંપર્ક કર્યો હતો. એડવોકેટ આસ્તિકે ફોન પર પ્રિયાબેનને સમસ્યાનું નિરાકરણ કરી આપવાની ખાતરી આપી હતી. તારીખ 27 ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે પ્રિયાબેનને આસ્તિકે પૂર્ણા ગામની પોલીસ ચોકીએ બોલાવ્યા હતા. પ્રિયાબેન રિક્ષામાં બેસી પૂર્ણા પોલીસ મથકે પૂર્ણાની પરિણીતાને બુલેટ પર બેસાડી કુરસદના ફાર્મ હાઉસમાં લઈ જઈ એડવોકેટે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે વકીલ આસ્તિક છાયાણી સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો. મળતી વિગતો પ્રમાણે પૂર્ણામાં રહેતા 18 વર્ષીય પ્રિયાબેન મૂળ અમરેલીના વતની છે. 6 માસ પહેલા તેમણે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. પતિ સાથે છૂટાછેડા લેવા મિત્ર હસ્તક એડવોકેટ આસ્તિક છાયાણીનો સંપર્ક કર્યો હતો. એડવોકેટ આસ્તિકે ફોન પર પ્રિયાબેનને સમસ્યાનું નિરાકરણ કરી આપવાની ખાતરી આપી હતી. તારીખ 27 ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે પ્રિયાબેને આસ્તિકે પૂર્ણા ગામની પોલીસ ચોકીએ બોલાવ્યા હતા. પ્રિયાબેન રિક્ષામાં બેસી પૂર્ણા પોલીસ મથકે ગયા હતા. અહીં આસ્તિક છાયાણી પોતાની બાઇક પર પહોંચ્યા હતા. પૂર્ણા પોલીસ મથકે અરજી આપ્યા બાદ આસ્તિકે પોતાના ફેમિલી સાથે મુલાકાત કરાવવાના બહાને કુરસદ ગામ ખાતે ગ્રીન સ્ટ્રીટ ફાર્મ હાઉસ ખાતે બુલેટ બાઇક પર બેસાડી લઈ ગયો હતો. અહીં ઘરમાં આસ્તિકના પરિવારના સભ્યો નહીં દેખાતા પ્રિયાબેનને વિરોધ કર્યો હતો. ત્યારબાદ આસ્તિકે બળજબરી કરી પ્રિયાને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. 3 વખત શરીર સંબંધ બાંધ્યા બાદ બીજા દિવસે ફાર્મ હાઉસ બહારથી બંધ કરી તે ચાલ્યો ગયો હતો. તારીખ 1ના રોજ સાંજે ફાર્મ હાઉસ પર આવી આસ્તિક પીડિતાને ગલુડી ખાતે મૂકી ચાલ્યો ગયો હતો. પીડિતા આખરે પતિ સાથે પૂર્ણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી, જ્યાં પૂર્ણા પોલીસ દ્વારા આરોપી વકીલ આસ્તિક છાયાણી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.